हेलो। હા સર, જીએસટી માં જોયેલું. ઓકે, એમાં કઈ ક્વેશ્ચન છે, કઈ ખ્યાલ ના આવ્યો હોય એવું કઈ? આજે આપણે એક આ સેટઅપ છે સેસ રિક્વાયર ઈ એક જોઈ લઈ, કારણ કે બાકી છે આપણે જોવાનું. એક સેસ રિક્વાયર નું આપણે જોઈ લઈ. ઓકે ઓકે, સેસ રિક્વાયર માં યસ કરતા પહેલા એન્વાયરમેન્ટ સેટિંગમાં તમારે છે ને સેસ નું અકાઉન્ટ એક ઓપન કરવાનું જીએસટી ની અંદર. એડ સેસ, અહીંયા જીએસટી સિલેક્ટ કરવાનું. ઓકે, એટલે અહીંયા નીચે તમારે જીએસટી નું ઓપ્શન આવશે. ઓકે, પછી અહીંયા જીએસટી ટાઈપ ની અંદર તમારે સેસ સિલેક્ટ કરવાનું. ઈ કરશો પછી તમારે સેસ કેમાં જોતું છે? ટેક્સ શુડ બી બિલ વાઇઝ, આઇટમ વાઇઝ કે બોથ? જનરલી આપણે બોથ જ રાખીએ. ઓકે, પછી આ કેપિટલ ગુડ જીએસટી એમાં કંઈ પણ આપણે સિલેક્ટ કરવાની જરૂર નથી. ઇન એડિશનલ ટેક્સ એમાં પણ નો જ રાખવાનું, આ બંનેમાં નો રાખવાનું, આમાં કંઈ પણ જાતના છેડા કરવાની જરૂર નથી. સેઝ બેઝડ ઓન, હવે એમાં બે રીતે લાગે. બેઝડ ઓન અમાઉન્ટ, બેઝડ ઓન ક્વોન્ટિટી, આઇટમ પર્સન્ટેજ, સેઝ પર્સન્ટેજ ઓન ક્વોન્ટિટી, બેઝડ ઓન અમાઉન્ટ પ્લસ બેઝડ ઓન ક્વોન્ટિટી. જો બોથ લેશો તો તમને બે અલગ અલગ વસ્તુ જોવા મળશે. HSN માસ્ટરમાં બે સેઝમાં રિક્વાયરમેન્ટ જોશે. જો તમે બેઝડ ઓન અમાઉન્ટ લેશો તો એ પ્રમાણે એક જ સેઝનું કોલમ દેખાડશે, અને બે સેઝ પર્સન્ટેજ ઇન્ટુ ક્વોન્ટિટી વન ઓફ ધ આઇટમ એ સિલેક્ટ કરશો તો એમાં એક જ દેખાડશે કોલમ. તો આપણે અત્યારે બે સિલેક્ટ કરીએ. પછી એન્વાયરમેન્ટ સેટિંગમાં જવાનું, અહીંયા જીએસટી માં જવાનું, અને ત્યાં તમારે સેસ રિક્વાયરમાં યસ કરવાનું ને એપ્લાય કરી દેવાનું. ઓકે, તો જો સેસ અકાઉન્ટ રિક્વાયર હોય તો તમારે છે ને ઇન્ક્લુઝિવ ને નો કરી દેવું પડશે. ઓકે, આમાં યસ આપ્યા બાદ તમારા માસ્ટરમાં પ્રોડક્ટ માસ્ટરમાં HSN માં જવાનું. ત્યાં તમને લાસ્ટમાં બે વધારાની કોલમ દેખાડશે, સેસ બેઝડ ઓન અમાઉન્ટ, સેસ બેઝડ ઓન ક્વોન્ટિટી. હવે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં કામ કરતા હોય ને એમાં સેઝ આવતું હોય તો તમે હંમેશા તમારે નવી જ પેલું ઓપન કરવાનું HSN. based on amount 70%. પ્રોડક્ટ માસ્ટર માં જે નવી પ્રોડક્ટ ખોલી લેવાની. સેવ કરી દેવાનું. ટ્રાન્ઝેક્શન માં સેલ્સમાં સેશન ફ્રી જો આવ્યું.
70% કેલ્ક્યુલેશન કરી $70,000 અને બેઝડ ઓન અમાઉન્ટ એ લીધું હોય અને બેઝડ ઓન ક્વોન્ટિટી બે આપણે લીધું છે એટલે એ રીતના 88,000 આવ્યા છે. આમાં તમને બાયફોર્કેશન નહીં દેખાડે કયું બેઝડ ઓન અમાઉન્ટ નું છે બે કયું બેઝડ ઓન ક્વોન્ટિટી નું છે. જો તમારે એ જોવું હોય તો તમારે એક ઓપન કરી લેવાનું અને તમે જોઈ શકો છો કે કેવી રીતના એ કેલ્ક્યુલેશન થતું હોય. પહેલા અહીંયા 70 રાખવાનું, એન્ટર કરવાનું, 70 ની બદલે 180. ઓકે Hello. હા, જી મને- બોલો. એટલે બેસિકલી આ સેસ છે શું ઈ તમે થોડુંક બ્રીફ કહી શકો મને? આમ સાંભળ્યું છે કે એજ્યુકેશનલ સેસ ને એવું કંઈક આવતું હોય છે. ના, આ પણ તો થોડી કેના માટે હોય જ્યારે તમે હું કહું મનદીપભાઈ, હા, તમે ટ્રાય કરું. જણાવો. એટલે પાકો તો ખ્યાલ નથી, પણ એક મારે સેટઅપ આવ્યું હતું. ટોબેકો વાળા હતા બીડી ને, એને 150% 200% લાગતો હતો. એટલે એને સેટઅપ મેં એકવાર કરાવ્યું હતું. એટલે Okay. ઈ જ છે ને આ ટોબેકો પ્રોડક્ટ માટે. હા, એના માટે જ છે. હમ. બ્રીફમાં જણાવો તમે. હા, ટોબેકો પ્રોડક્ટ હતો અને એને 160% અને 60% બે લાગતા હતા. બીડી નામનું પ્રોડક્ટ હતું એને. તો કે મારે શેષ લગાવવું છે, તો મેં પછી આવી રીતના હેલ્પલાઇન સેટઅપ કરાવ્યું. ઓકે, હવે સેલ્સ જનરલી કેમાં હોય કે જીએસટી ની અંદર અમુક લક્ઝરી આઇટમ હોય, તમે કાર લેવા જશો ને તો નિયમય સેલ્સ લાગશે. પછી તમે કોલ્ડ ડ્રિંક ને એ લેશો જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોડક્ટ્સ જેવી હોય, કોલ્ડ ડ્રિંક હોય કે કોઈ પણ સોડા હોય એમાં સેલ્સ લાગે છે, થમ્સઅપ, કોકા કોલા ની. પ્લસ તમાકુની આઈટમ કોઈ પણ ટોબેકોની હોય, સિગરેટ હોય, ઇવન પાન મસાલા હોય, ચૂનો છે જે ખાવાનો પેલો આવે છે, સોપારી, આ તે ઘણી બધી એવી પ્રોડક્ટ છે જેમાં સેલ્સ લાગતી હોય. એ સેલ્સ શું હોય? એક્સ્ટ્રા ટેક્સ, વધારાનો ટેક્સ કહેવાય એક જાતનો, કે જે નુકસાન કરતો હોય કે હાનિકારક હોય ને ગવર્મેન્ટને એવી ઈચ્છા હોય કે હું આના ઉપર વધુ ટેક્સ એડ કરીશ તો આ વસ્તુનું ઓવર એન્ડ પીરિયડ સેલ્સ ઓછું થશે, તો સોસાયટી ઉપર સારી ઇફેક્ટ પડે. અને જો સોસાયટી પેલો આપણે ગ્રુપમાં શેર કરેલો હતો ફોટો, સુધારવા જો ના માગતી હોય તો એ વધારે પૈસા આપીને ખાશે ને ગવર્મેન્ટનું રેવન્યુ વધશે. ઓકે, હા. ટૂંકમાં બરોબર છે. હાર્મફુલ પ્રોડક્ટ ઉપર આ લોકો વધારે રાખે છે, ડબલ ટેક્સ એના જેવું છે ને મંદીપભાઈ? હા. જનરલી એમ નથી કેતો હાર્મફુલ. ગાડી લક્ઝરીઝ આઇટમ ઉપર હોય, એક જાતનું આ એડિશનલ રેવન્યુ જનરેટ કરવા માટે હોય છે. ગવર્મેન્ટ લોકો પાસેથી જનરેટ કરે. જો આ 70% એટલે 7,000 આવ્યું, 1 લાખ ઉપર લાગ્યું. આ બેઝડ ઓન અમાઉન્ટ છે. હવે હું બેઝડ ઓન ક્વોન્ટિટી લઈશ. અહીંયા 1,800 રૂપિયા આવ્યા, 18,000 આવ્યા. ખ્યાલ આવ્યો કેવી રીતના વર્ક કરે છે? હા મંદીપભાઈ, એકવાર મંદીપભાઈ એકાઉન્ટ તમે મને દેખાડો ને એ સેસ નું. મારે એમાં તમે કેટેગરી કઈ લીધી છે ઈ જોવાની. જીએસટી GST નીચે કઈ? હા, નીચે જીએસટી અને નીચે. હા, દેખાડી દઉં. 180 રૂપિયા લીધી છે. 180 રૂપિયા પર ક્વોન્ટિટી, રૂપિયા છે જે લાસ્ટમાં છે ને, એટલે 180 ગુણ્યા 1000 થાય, એટલે અહીંયા 18,000 રૂપિયા આવ્યા. ક્વોન્ટિટીમાં તમે નાખ્યું હોય છે તો 18,000 આવશે. પર્સન્ટેજમાં નાખશો તો ટેક્સેબલ અમાઉન્ટના 70% કરે. ખ્યાલ આવ્યો? ઓકે, હા સમજ. હા, ખ્યાલ આવ્યો મંદીપભાઈ. ઓકે.
અકાઉન્ટ લિસ્ટમાં સેલ્સ એની અંદર જઈશ, એમાં છે ને તમે જીએસટી સિલેક્ટ કરશો ને તો ઓટોમેટિક ડ્યુટી એન્ડ ટેક્સીસ આવી જશે. પછી નીચે જીએસટી માં જઈને અહીંયા તમારે જીએસટી ટાઈપમાં સેલ્સ સિલેક્ટ કરવાનું. અહીંયા બોથ, આમાં કંઈ ચેન્જીસ કરવાનું નથી, આમાં કંઈ ચેન્જીસ કરવાનું નથી. અને આમાં તમારે નીચે બોથ હોય તો બોથ સિલેક્ટ કરવાનું, સિંગલ હોય તો સિંગલ, એ રીતના તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે મનીષભાઈ. ઓકે, હવે હું જ્યારે પણ પ્રોડક્ટ ઓપન કરીશ હું સેવ કરીશ, મારે આ એરર આવે છે. હવે આ એરર ને મારે ઓવરકમ કરવી હોય તો શું કરવું? મારે આ મેસેજ આવે છે, કોઈને ખ્યાલ છે આ શેના લીધે મેસેજ આવે છે? શેર્સમાં 0% છે એટલે ના, એ તો 0 જ રાખવાનું. હા જીએસટી માં હમણાં 10% કર્યા. એટલે એના લીધે આવે જે તમારે, એટલા માટે મેં કીધું કે તમારે જોવાનું પહેલા. તમારે એવો કેસ કંઈ આવે તો તમે જીએસટી રિલેટેડ તો તમારે જોવાનું અને મોડિફાઈ કરીને એક એક અકાઉન્ટ ચેક કરવાનું અને એની અંદર જોવાનું કે ભાઈ અહીંયા જીએસટી માં કંઈ પણ પર્સન્ટેજ ના હોવા જોઈએ, અહીંયા 0 જ રાખવાનું તમારે. ઓકે, હવે આ સેલ્સનું સેટઅપ સમજાઈ ગયું બધાને? બિલકુલ મનદીપ. હા સર. કોઈને ક્વેશ્ચન છે આમાં? કઈ ક્વેસ આવે તો તમે હેન્ડલ કરી શકશો ને? એકવાર પ્રેક્ટિકલી જોઈ Yes, લેજો yes. મનીષભાઈ. હવે એકવાર પ્રેક્ટિકલી જોઈ લેજો, વિધાઉટ ફેલ. બે રીતના જોજો, 3 રીતના જોજો. એક તો ઓનલી ફોર પર્સન્ટેજ આપજો, અમાઉન્ટ આપજો, અને એકમાં પર્સન્ટેજ અમાઉન્ટ બે આપજો. ઓકે, એમાં કઈ કેસ આવ્યો હતો ને એવો કે મે બી ક્વોન્ટિટી પર રાખેલું હતું એટલે બાય ડિફોલ્ટ અમાઉન્ટ પર કર્યું ને તો ઈ તો થઈ એવા ગયું કેસમાં એવું તમારે something. હા, એવા કેસમાં જીએસટી ના પર્સન્ટેજ નીકળી જશે. ઈ જોવા હોય તો એક શોર્ટકટ છે જે મેં શોર્ટકટ એડ કરેલો છે શોર્ટકટની શીટમાં, ત્યાં જઈને જોઈ લેજો. તો ઈ પર્સન્ટેજ તમને ફરીથી દેખાશે. ઈ શોર્ટકટ રન કરવો પડે તમારે HSN માસ્ટરમાં જઈ. ઓકે, ડન. એક આ એક સેટઅપ આપણે રહી ગયું હતું, આ એક અલગ સેટઅપ હોય છે જે જનરલી ક્લાયન્ટના ક્વેશ્ચન હોય છે. હવે આપણે સેલ્સમાં જોશી. સેલ્સમાં રાઉન્ડ ઓફ રિક્વાયર્ડ ઇન સેલ્સ એન્ટ્રી. આ કેટલાને ખ્યાલ છે આ સેટઅપનો વિશે? હા મને છે આનો. ઓકે, તો જણાવો આમાં આપને કઈ રીતના આનો યુઝ થઈ શકે ને ક્યાં ક્યાં થાય? જ્યારે છે ને પોઈન્ટમાં આપણે આવતું હોય અમાઉન્ટ હમ ટોટલ હમ જીએસટી બાદની, અને Okay. પાર્ટી એમ કે મારા પોઈન્ટ રાઉન્ડ ઓફ થઈ જવા જોઈએ, હમ બરોબર? અને ઈ રાઉન્ડ ઓફ કયા અકાઉન્ટમાં થવા જોઈએ પહેલા તો આપણે અહીંયા યસ કરશું. પછી હમ કસર કોડ કયા અકાઉન્ટમાં ડિફાઇન કરવાનું છે ને એના માટે આપણે નીચે ડિફાઇન કરવાનું, Okay. એપ્લિકેબલ કરી દેવાનું. તો હું આઈટમ વાઇઝ કરીશ તો કસર કોડનું અકાઉન્ટ જ નીકળી ગયું. તો હવે એનો ખ્યાલ નથી, બિલ વાઇઝ નો ખ્યાલ હતો. ઓકે, જો આવું કઈ હોય તમને આવતું હોય ક્વેશ્ચન તો તમારે એનો રિવર્સ ક્વેશ્ચન તમને ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ આ શું કામે નીકળી ગયું, એમ હું આ કરું તો. જો એવા ક્વેશ્ચન થશે તો જ તમે એક્સપ્લોર કરી શકશો, અને એ થવા જ જોઈએ. એકવાર તમારી રીતના જોઈ લેવાના ફ્રી ટાઈમમાં. આવા ઘણા બધા એવા સેટઅપ છે કે જેનાથી ઈ સેટઅપ ઓનલાઈન યસ કરવાથી બીજા સેટઅપ બંધ થઈ જાય. તો ઈ કેસમાં તમને ક્લાયન્ટ એવું પણ પૂછે, ભાઈ મેં આઈટમ વાઇઝ કર્યું તો કસર કોડ શું કામે નીકળી ગયો, ત્યારે આપની આગળ આન્સર ના હોય તો એ ખરાબ કહેવાય. તો તમારે શું કરવાનું
કે રાઉન્ડ ઓફ અહીંયા યસ કરવાનું. બિલ વાઇઝ શું કામ એવું હોય કે લાસ્ટમાં જ મારે બિલની ટોટલ અમાઉન્ટ હોય છે એને રાઉન્ડ ઓફ કરવાની હોય છે, એટલે મારે અહીંયા કસર કોડ તમારે સિલેક્ટ કરવો પડે. એમાં એક બીજો પણ છે, અહીંયા અત્યારે નથી દેખાતું, નેટ પ્રોફિટ એન્ડ લોસ નું અકાઉન્ટ હતું, ત્યારે મે બી નીકળી ગયું હોય છે અથવા તો ઇમ્પ્રુવાઇઝ કર્યું હોય છે. તો એ અકાઉન્ટ સિલેક્ટ કરવાથી ડાયરેક્ટ પ્રોફિટ એન્ડ લોસમાં જતું હતું, એના લીધે બેલેન્સ ડિફરન્સ આવતું હતું. ઓકે, તો એ ધ્યાન રાખવું કે અહીંયા પ્રોપર અકાઉન્ટ સિલેક્ટ કરવાનું હોય. આ અકાઉન્ટ બેલેન્સ શીટમાં ના હોવું જોઈએ. આ ઓનલી પ્રોફિટ એન્ડ લોસમાં જે અકાઉન્ટ હોય એ જ સિલેક્ટ કરવાનું આમાં. અહીંયા આપણે રાઉન્ડિંગ ઓફ નામનું અકાઉન્ટ ક્રિએટ કરીને રાખી શકીએ ને. હા, ઓકે. પછી હું આઈટમ વાઇઝ કરીશ ને તો શું હોય, આઈટમ વાઇઝ રાઉન્ડ ઓફ એટલે કે તમારી અમાઉન્ટ હોય છેલ્લે આઈટમની, ઈ રાઉન્ડ ઓફ થઈ જાય ટેક્સ પહેલાની. અલાઉ ટુ ચેન્જ આઈટમ વાઇઝ રાઉન્ડ ઓફ ડ્યુરિંગ ધ એન્ટ્રી. જો ના કરવી હોય તો નો રાખવાનું, કરવી હોય તો આપણે યસ રાખવાનું. હવે આ એન્વાયરમેન્ટ સેટિંગ મેં યસ કર્યું. અલ્ટર એ કાર એક જો અહીંયા અમાઉન્ટમાં 100 રૂપિયા થઈ ગયા, અહીંયા 0.99 રહીશ, 101 થઈ ગયા. ટેક્સ પહેલાની આઈટમ છે ને રાઉન્ડ ઓફ કરી દે. જોયું? હવે મેં યસ કર્યું તો મારે અહીંયા ચેન્જ, અહીંયા મારે ચેન્જ અમાઉન્ટ ને ચેન્જ કરવી હોય તો મને કરવા દેશે. 100.99. જો રાઉન્ડ ઓફ થઈ ગયા તો મારે રાઉન્ડ ઓફ ના રાખવું હોય તો મારી રીતના મેન્યુઅલી ચેન્જ કરી શકું. પણ મેં એન્વાયરમેન્ટ સેટિંગમાં સેલ્સ ની અંદર આ નો કર્યું હોય ને તો એ મને ચેન્જ જ નહીં કરવાથી. આ બધા માઇક્રો સેટઅપ છે. માઇક્રો સેટઅપ યાદ રાખવા ફરજિયાત તો એમ ના કહું, પણ તમારો સપોર્ટ બહુ સ્ક્રેચ ના થાય એટલે યાદ રાખવા જોઈએ છે એમ. જો રાઉન્ડ ઓફ થઈ ગયું, મેં 99 લખ્યા તો 2 કરી લીધા, એ ચેન્જ નહીં કરવા દેવો. ત્યાં ઓમાં યસ રાખ્યું એટલે મને ત્યાં પેલું રાઉન્ડ ઓફ રાખવા હતા તો રાઉન્ડ ઓફ રાખવા દીધું. એટલે આ એક છે. અને આ અમાઉન્ટ રેટ પછી જે અમાઉન્ટ આવતી હોય, ડિસ્કાઉન્ટ પછી જે અમાઉન્ટ આવતું હોય એને રાઉન્ડ ઓફ કરવા માટેનો ઓપ્શન છે, રાઈટ. હવે બીજો જે રાઉન્ડ ઓફમાં આપણે આગળ વધી, આ એક ઓપ્શન છે. બીજું રાઉન્ડ ઓફ ઓલ ટેક્સ અમાઉન્ટ છે. એમાં યસ રાખો અને સેમ ટુ સેમ નીચે અલાઉ ટુ ચેન્જ ઓલ ટેક્સ રાઉન્ડ ઓફ અકાઉન્ટ ડ્યુરિંગ ધ એન્ટ્રી. એટલે જેમ ઉપર ઓપ્શન છે ડ્યુરિંગ ધ એન્ટ્રી, તમારે રાઉન્ડ ઓફ આઇટમ વાઇઝ ચેન્જ કરવી હોય તો ચેન્જ કરી શકો. સેમ ટુ સેમ અહીંયા છે. એમાં યસ રાખો તો તમને રાઉન્ડ ઓફ અમાઉન્ટ મેન્યુઅલી જે લખી હોય એ એઝ ઇટ ઇઝ રહે, અને જો નો રાખો તો એ ઓટોમેટિક રાઉન્ડ ઓફ કરી લે કોઈ પણ અમાઉન્ટ તમે લખો. રાઉન્ડ ઓફ ઓલ ટેક્સ અમાઉન્ટ હોય તે બિલ વાઇઝ જે ટેક્સ અમાઉન્ટ તમે જે સેટ કર્યા હોય ટેક્સ ને, એ બિલ વાઇઝ હોય એમાં બધી જ અમાઉન્ટ જે અમાઉન્ટમાં આવતી હોય ને ટેક્સની એ રાઉન્ડ ઓફ કરી દે. આની અંદર અમાઉન્ટમાં જે આવતી હોય ને એ રાઉન્ડ ઓફ કરી દે. ધારો કે હું ઇન્ટિગ્રેટેડ લઉં, 6 કરી દીધા. ચૌદ કરી દીધા.
11 કરી દીધા, 10% ના ગણો તો 11.42 આવે. એટલે આ રીતના છે ને અમાઉન્ટ ને રાઉન્ડ ઓફ કરી દઈએ. ખ્યાલ આવ્યો આ બધાને? એટલે નીચેથી આવી ઓલ ગયું. ટેક્સ અમાઉન્ટ કરીએ હમ તો જે ટેક્સ અમાઉન્ટ હશે એને રાઉન્ડ ઓફ કરે, હા અને ઉપરવાળો જે રાઉન્ડ ઓફ છે ઈ સેલ્સ યા પરચેસ ની અમાઉન્ટ ને રાઉન્ડ ઓફ કરે. હા, જો અહીં સેમ ટુ સેમ છે. તમે રાઉન્ડ ઓફ યસ, બિલ વાઇઝ આઇટમ વાઇઝ રાખો તો સેમ આવશે. આની અંદર એ રાઉન્ડ ઓફ ઓલ ટેક્સ અમાઉન્ટ છે ઈ યસ કરો, એની અંદર આ યસ કરો. એટલે સેમ ટુ સેમ બે ઓપ્શન સેલ્સ અને પરચેસમાં રાઉન્ડ ઓફ ના છે. ઇવન જીએસટી ની અંદર એ રાઉન્ડ ઓફ નો ઓપ્શન છે. જીએસટી રાઉન્ડ ઓફ રિક્વાયર્ડ, એમાં યસ તો જીએસટી ની અમાઉન્ટ, પર્ટિક્યુલર જીએસટી ની અમાઉન્ટ હોય એ જ રાઉન્ડ ઓફ કરે. પણ આ જે ટેક્સ અમાઉન્ટ છે, ટેક્સ અમાઉન્ટ એ કેના માટે છે કે જે તમે નીચે કોઈ પણ, ધારો કે તમે ઇવન ડિસ્કાઉન્ટ લ્યો ને તો એને ઈ ટેક્સ અમાઉન્ટ ગણે. જો અહીંયા કરી દીધું 151 રૂપિયા ડિસ્કાઉન્ટ 1 ને. ખ્યાલ આવ્યો? હા સર. એટલે ઈ ટેક્સ અમાઉન્ટ છે ને ઈ અહીંયા પણ તમે આઇટમ વાઇઝ કોઈ પણ ટેક્સ હોય, અથવા તો તમે પેલું આપણે મેં તમને શું કહેવાય આઇટમ વાઇઝ ટેક્સ પ્રિફિક્સ ની અંદર કેવી રીતના સેટ કરવાનું, એવી રીતના સેટ કર્યું હોય તો એને રાઉન્ડ ઓફ કરી નાખે. અને બિલ વાઇઝ કોઈ પણ જાતના ટેક્સ હોય અથવા તો એડિશનલ તમે એક્સપેન્સીસ જે એડ કરેલા હોય એની અમાઉન્ટ ની રાઉન્ડ ઓફ કરી નાખે. જો તમે અહીંયા રાઉન્ડ ઓફ ઓલ અકાઉન્ટ રાખેલું હોય તો સેલ્સ અને પરચેસમાં બેમાં સેમ સેટઅપ છે. ડન? ખ્યાલ આવ્યો મોહિતભાઈ, વૃષભભાઈ? હા, મોહિતભાઈ કંઈક એને ફોન આવ્યો છે તો બહાર ગયા છે. ઓકે, વૃષભભાઈ તમને ખ્યાલ આવ્યો? જી મનદીપભાઈ, એક મારે છે ને શરૂઆતમાં કેસ આવ્યો હતો. તો ઈ ભાઈ જે છે ને રેટ ઉપર ક્લિક કરીને પાછા અમાઉન્ટ ઉપર જાય ને, અને તો એને છે ને લેસ થઈ જતા હતા. ઈ જેટલી વાર રેટ ઉપર જઈને અમાઉન્ટ ઉપર જાય ને એટલે એટલે ઇન્ક્લુઝિવ ડાઉન થતું જતું. હા, એને ઇન્ક્લુઝિવ જીએસટી નું સેટઅપ હોય. એટલે રેટ ઉપર જેટલી વાર ક્લિક કરશો એટલી વખત ઇન્ક્લુઝિવ જીએસટી નું એને ઇક્વેશન રન થશે, એટલી વાર માઇનસ થતા જશે એટલા પર્સન્ટેજ. એટલે ઈ પોસિબલ, ઈ ભાઈ એમ કહેતા હતા કે મારે તો આમાં ઘણી વખત કે ક્લિક થઈ ગયું હોય રેટ ઉપર, તો આ મને તો ખ્યાલ ન રહ્યો હોય ને, તો ઘણી વખત કે બિલ ઇન્ક્લુઝિવ મારું જીએસટી ના સેટઅપમાં તમારે રેટ ઉપર ફરીથી કોઈ દી ક્લિક કરવાનું જ નહીં. એટલે એકવાર તમે ઇન્ક્લુઝિવ જીએસટી નું સેટઅપ કરી લેજો અને તમને હું દેખાડી દઉં. હવે સેલ્સ રિક્વાયર મને નોય નહીં કરવા દે કે ઓલરેડી ડેટા છે. હવે તમે તમારી રીતના એકવાર ચેક કરી લેજો, ઇન્ક્લુઝિવ જીએસટી નું સેટઅપ કરજો, અમાઉન્ટ નાખજો અને પછી રેટ ઉપર રેટ ઉપર ખાલી કર્સર લઈ જઈને ક્લિક કરજો એટલે માઇનસ થઈ જશે એમાંથી. ઓકે મનદીપ. એને રાઉન્ડ ઓફ ને કઈ રહેવા દેવા નથી. આ અત્યારે મેં રાઉન્ડ ઓફ નું જે તમને શો કર્યું એ સમજાણું? હા, ઈ તો ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો એકવાર આપણે પ્રેક્ટિકલી જોઈ લેશું. હા, પ્રેક્ટિકલી તમે જોઈ લેજો. કઈ ક્વેશ્ચન હોય કહેજો. હવે કેલ્ક્યુલેટ વેટ ઇન્ક્લુઝિવ ઇન સેલ્સ રિટેલ એન્ટ્રી. ઈ વેટ નું સેટઅપ જ્યારે તમને દેખાડીશ ત્યારે વેટ રાઉન્ડિંગ ઓફ રિક્વાયર્ડ ઈ વેટ નું સેટઅપ. આ રિમાઇન્ડ મી બિફોર ડેઝ ટુ ફાઇલ ઈ વેટ નું છે. આ ટ્રાન્સપોર્ટેશન 402 ની બધા વેટ નું છે. ડુ યુ રિક્વાયર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ફોર્મ 402? એમાં ટ્રાન્સપોર્ટેશન સિલેક્ટ કરશો, 402 સિલેક્ટ કરશો તો તમને સેલ્સ એન્ટ્રી જ્યારે કરતા હશો ને ત્યારે તમને એ ઓપ્શન દેખાડશે. ટ્રાન્સપોર્ટેશન વિગત માટેનું છે એ એન્વાયરમેન્ટ સેટિંગ. પછી સેમ ટુ સેમ 402 એ એક ફોર્મ હતું ટ્રાન્સપોર્ટેશન, જેમ આપણે ઈ વે બિલ આવે છે એ વેટમાં 402 હતું. ઓકે, ઇક્વેશન ઇન આઇટમ ફિલ રિક્વાયર્ડ યસ, તો ઇક્વેશન માટેનું છે. ઇક્વેશન માટેનું તો ખ્યાલ છે ને
2 દિવસથી આપને ચાલે છે તો કેવી રીતના સેલ્સ એન્ડ પરચેસ માં ઇક્વેશન રન કરવા હોય તો શું કરવાનું એના માટે છે. યસ કરશો તો તમને માસ્ટર ની અંદર અધર માસ્ટરમાં ઇક્વેશન ના ફિલ્ડ ઇક્વેશન ની સેલ્સ ની અંદર તમને એડ કરવા દેશે, પરચેસ માં નહીં કરવા. ઓકે, હવે અકાઉન્ટ રિક્વાયર્ડ બિલ વાઇઝ ને આઇટમ વાઇઝ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે અકાઉન્ટ રિક્વાયર્ડ બિલ વાઇઝ અને આઇટમ વાઇઝ એટલે શું કે જે આ સેલ્સ અકાઉન્ટ અહીંયા દેખાડે છે ને, અહીંયા સેલ્સ અકાઉન્ટ, અહીંયા સેલ્સ સિલેક્ટ કરેલું છે, ઈ અકાઉન્ટ તમારે આઇટમ વાઇઝ સિલેક્ટ કરવા છે. ત્યારે આનો ઓપ્શન થાય. સેમ ટુ સેમ પરચેઝમાં જે પરચેઝ અકાઉન્ટ સિલેક્શન અહીંયા જે છે એ તમારે આઇટમ વાઇઝ સિલેક્ટ કરવા હોય તો ચેન્જમાં જઈને આઇટમ વાઇઝ કરવાનું. પણ આ રિકમેન્ડેડ નથી કોઈને, અધવચ્ચેથી ના કરવાની મનાઈ છે. નવી કંપની, નવું વર્ષ હોય તો જ આ વસ્તુ કરવાની, અધરવાઇઝ આ વસ્તુ નહીં કરવાની. એના લીધે ઘણા બધા ઇસ્યુ આવશે. આ યસ કરીશ, હું આઇટમ વાઇઝ સિલેક્ટ કરીશ, એપ્લાય કરીશ, પછી હું આને બંધ કરીને ફરી વાર કંટ્રોલ અલ્ટર એ કરીશ તો અહીંથી ઓપ્શન નીકળી જશે સેલ્સ અકાઉન્ટ સિલેક્શન નું. જો અહીંયા સેલ્સ અકાઉન્ટ નથી. ઘણા બધા તમને એવું પણ શો કરશે કે ભાઈ અહીંયા સેલ્સ અકાઉન્ટ નથી આવતું. એ આ કેસમાં ના આવતું હોય, એને આઇટમ વાઇઝ સિલેક્ટ કર્યું હોય તો. 1 જ મિનિટ છે, હમણાં પૂરી થઈ જશે તો ફરીથી રીજોઈન કરશે આપણે. આ સેલ્સ અને પરચેસ આઇટમ વાઇઝ તેને કન્ટિન્યુ કરશે આપણે. ઓકે, હવે એ તમારે સિલેક્ટ ક્યાં કરવાનું સેલ્સ અને પરચેસ અકાઉન્ટ, તો એ તમારે સિલેક્ટ અહીંયા કરવાનું. એડમાં જઈને પ્રોડક્ટ માસ્ટરમાં આપણે એનું નામ જ આઇટમ વાઇઝ છે એટલે એ જો એ આઇટમ વાઇઝ સિલેક્ટ કરશો તો અહીંયા તમને દેખાડશે. અહીંયા તમારે કાર સિલેક્ટ કરવી છે, કારની પ્રોડક્ટમાં તો કાર સિલેક્ટ કરો. ઓકે, અથવા તો સેલ્સ સિલેક્ટ કરો. તમારે જે સેલ્સ ની અંદર જે નવા અકાઉન્ટ બનાવાય છે એ બધા અહીંયા દેખાડશે. રાઈટ, હવે અકાઉન્ટ માસ્ટરમાં જાઓ, અહીંયા એડ કરીશ.